સુરતના જહાંગીરપુરા વિસ્તાર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે નેપાળી સમાજ દ્વારા હરતાલિકા તીજનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। શ્રી પ્રવાસી નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, નેપાળી મહિલા મંડળ અને જોશ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। હરિતાલિકા તીજ કાર્યક્રમમાં શ્રી પ્રવાસી નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, નેપાળી મહિલા મંડળ અને જોશ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં સુરતમાં વસતા નેપાળી સમાજના બધા જ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને તેને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમના મુખ્ય અતિથિ આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર શ્રી રવિન્દ્ર કુમાર હતા। આ સમારોહમાં સમાજની મહિલાઓએ પારંપરિક પોશાકમાં સજ્જ થઈ હરિતાલિકા તીજની પૂજા અર્ચના કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા હતા। નેપાળી સમાજના સાંસ્કૃતિક એકતા અને સામાજિક સંગઠનને પ્રદર્શિત કરતો આ કાર્યક્રમ અત્યાર સુધીમાં સુરતમાં આયોજિત થયેલા મોટા નેપાળી સમાજના કાર્યક્રમોમાં ગણાયો છે। સિંહ ગોરખા, આઝાદ ન્યૂઝ ચેનલનો ડાયરેક્ટર। આજે 25/8/2025ના રોજ નેપાળી સેવા સમાજ જોશ ગ્રુપ દ્વારા હરતાલિકા તીજનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। છેલ્લા 18 વર્ષથી આ લોકો આ કાર્યક્રમ કરતા આવેલ છે અને કાર્યક્રમમાં લગભગ 5 થી 6 હજાર નેપાળી બહેનો તથા ભાઈઓ મળીને આ કાર્યક્રમને હર્ષોલ્લાસથી બનાવે છે। મારી એવી આશા છે કે દર વર્ષે આવી રીતના કાર્યક્રમ કરતા રહે અને સમાજની એકતા અને ભાઈચારો વધતો રહે એવી રીતના કાર્યક્રમો વિભિન્ન શહેરોમાં થતા હોય છે, પરંતુ આ શહેરમાં છેલ્લા 18 વર્ષથી શરૂઆત કરવાવાળા વ્યક્તિ જ આ લોકો છે, જેથી હું આ લોકોને શુભેચ્છા આપું છું કે દર વર્ષે આવી રીતનો કાર્યક્રમ કરે। જય હિન્દ, જય ભારત। હું મુખ્ય મહેમાન તરીકે એટલું કહેવા માગું છું કે ભાઈ સમાજની આ રીતની જાગૃતતા ફેલાય, સમાજમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે અને હિન્દુ ધર્મનું રાષ્ટ્રીય આપણું કાયમ કરવા માટે આ નેપાળી તહેવારો ચાલતા હોય છે। જય હિન્દ। આપણું નામ? મારું નામ હરીશભાઈ ગુરખા છે। કઈ જગ્યાએ શું કાર્યક્રમ છે? આજે આ અડાજણ અમારો, હું આ સંસ્થાનો નેપાળી યુવા સેવા સમાજ સંસ્થાનો હું કાનૂની સલાહકાર છું। આજે હરિતાલી તીજનો પ્રોગ્રામ હતો, એટલો ભવ્ય પ્રોગ્રામ। એના મુખ્ય અતિથિમાં કેવુરભાઈ ચપટવાલા, ડ્રેનેજ સમિતિના ચેરમેન સાહેબ અહીંયા પધારેલા હતા ને આઝાદ ગ્રુપના અમારા રવિન્દ્રસિંહ ગુરખા તે વિશેષ અતિથિમાં હતા ને આ કાર્યક્રમ કેવુરભાઈ ચપટવાલાના જે પ્રમુખ સ્થાન એ જોઈને બહુ ખુશ થઈ ગયેલા છે કે અમારા સમાજની અંદર બહુ સમાજ છે, પણ સમાજ અમુક 2-3 સમાજ છે ને તે રજિસ્ટ્રેશન થયેલા છે ને તે સમાજ લોકો સામાજિક કામ કરી રહેલા છે। એ બધાનું ગૌરવ લેવું છું। હું અલગ સમાજમાંથી એવું નથી માનતો કે હું મારા દોટીના સમાજ, હું એક જ સમાજનો છું ને બધાને સમાજને એક કરવા માંગુ છું। બસ અહીંયા હું મારું મક્તવ્ય પર। આપણું નામ? મારું નામ મનોજ આવજી। મનોજભાઈ, કઈ જગ્યાએ ક્યાં કાર્યક્રમ? આજે આપણે શ્રી પ્રવાસી નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી મહિલા મંડળ એસોસિએશન જોશ ગ્રુપ દ્વારા મહિલા નારીનું હરિતાલિકા તીજનું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે। હરિતાલી શું છે? હરિતાલિકા તીજ એટલે શું છે? એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, બરાબર? એમાં આખો મહિનાનો ઉપવાસ છે ને આજે છેલ્લા દિવસે આ લોકો ઉપવાસ અહીંયા શંકર ભગવાનનું પૂજા કરીને ઉપવાસ તોડે ને એ જ ખુશીમાં એ લોકો મહિલા લોકો નાચ ગાન ને એ બધું કરે। નેપાળી સમાજમાં આ પ્રોગ્રામ કેવું લાગે? એ તો એક નંબરનું છે। અમે નેપાળી સમાજમાં 1 નંબરનું પ્રોગ્રામ છે। કેટલા લોકો જોડાય છે આ પ્રોગ્રામ? આમાં તો લગભગ 5-6 હજારનું સંખ્યામાં પબ્લિક હશે। શું કાર્યક્રમ રાખવામાં આવે છે? એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ છે ને પછી સવારે પહેલાં અમે એક આરતી રાખેલી હતી, ભજન રાખેલી હતી શંકર ભગવાનનું, પછી ઉદ્ઘાટન કરીને અમે એવડા સાંસ્કૃતિક એટલે નાચગાનનો કાર્યક્રમ રાખેલો છે। નેપાળી સમાજને શું મેસેજ? એ નેપાળી સમાજને એટલે એક મેસેજ મૂકીએ છીએ, અમે ભલે આપણો દેશ છોડીને અમે અહીંયા આપણે ઇન્ડિયામાં આવેલા છે, બરાબર? આપણે ઇન્ડિયા અને નેપાળનું બંનેનો અમે ભાઈચારા કરીને આપણે રહીએ છીએ, બરાબર? આપણે એકબીજાનું સાથ સપોર્ટ કરીને આપણે એવું નથી કહેતા આપણે અમે નેપાળના છે, આપણે અહીંયાના છે, આપણે એક બધા ઇન્ડિયા નેપાળના અમે ભાઈચારો કરીને એક ભાઈબંધુ કરીને આપણે એ બધું કાર્યક્રમ કરીએ છીએ।